કોઈ નિંદે જગતમાં તો પણ દિલમાં ન આવે. કોઈ નિંદે કોઈ વને જગતમાં શાંત હૃદયમાં સદગુરુ શામાગે નર સનજા ભટકે નહીં ભવસારે. સદગુરુ શામાગે નર સનજા ભટકે નહીં ભવખાણે. કાયા માયા જને દુખા માયા કાયા ને માયા જને દુખા માયા કરીને બેઠાઈ કાયા માયા દુખા માયા હરી બેઠા ઠેકાણે. હરિ રામ કહે રવિ રામ સુખ શાંત ચરણમાં અને રહે સમજને તાણે વાણે. રવિ રામ કહે સુખ શાંત ચરણમાં રહે સમજને તાણે વાણે. બાણ પ્રતાપે સુજા ભૂજા બાણ પ્રતાપે સુજા ભૂજા ડોગરા વાગને મખાને. બાણ પ્રતાપે સુજા ભૂજા ડોગરા વાગને મખાને. પૈસાવાળી હતી કે 10 રૂપિયાવાળી હતી. આવી નીમ કે 30 ની 2 નોટો હતી તો ન દેવાય. 30 ની નોટો જ ન હોય. હા અમુક ઘણા એમ કહી કે 30 ની 2 નોટો તો 10 ની શિયાળન હતી એટલે 100 રૂપિયા હતા. ખોટું ન પડે. એટલે રવિ સાહેબ કહે છે કે બ્રહ્માનંદ એ જ પરમાનંદ છે. પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુદેવ મનુષ્ય જેને મળ્યા, મનુષ્ય રૂપમાં જેને મળ્યા એને જે પરમાનંદની પ્રાપ્તિ થઈ અને પછી આ ભજનાનંદમાં એ મોજ માણી. એમાં જેને એની મોજ મળે છે એ જેની મસ્તી છે મહાપુરુષોની. બીજી કોઈ આ જગતમાં એને લહેર નથી. એમાં એ મસ્ત બનીને મોજો માણી રહ્યા છે. વળી એને ખ્યાલ આવી ગયો આદિ અંત અને મધ્યમાં અખંડ અવિનાશી આત્મ ચેતન છે. એ સિવાય બીજું કઈ ન જાણે. હવે બીજું કઈ આપણે જાણવું નથી. આ જગતમાં બીજું જાણીને શું કરશો ભાઈ? ઘણી વખત આપણે ભલામણ કરી કે ભૂલા સ્વીકાય કોઈ દી એવી વાત ન કરતા કે ઓલા પંથમાં આમ ને ઓલા સંપ્રદાયમાં આમ ને ઓલા સંપ્રદાયમાં આમ ને. એવા કોઈને ઉઠોરવા નહીં, કોઈની નિંદા પણ ન કરવી. એ સૌની સમજણ પ્રમાણે એકાદ પણ કરતા હશે હવની સમજણ હવને મુબારક. એમાં જાણવાની પણ કોશિશ ન કરવી. આપણે શું કરવાનું છે, આપણે કયો રસ્તો લીધો છે, આપણા કામમાં
આપણે કેટલાક સામેલ છે, કેટલીક આપણી ખામી છે, હે? અને આપણી ગતિ જે છે એ મંદ ગતિ છે કે અધોગતિ છે કે તીવ્ર ગતિ છે, એ આપણી ગતિને ઓળખો. તો ગતિ જેની પારખી, ઈ કોકથી 2 ડગલા માંડે તો અમુક ટાઈમે ધારેલા નિશાને પહોંચી શકે. એટલે રવિ સાહેબે કહ્યું કે રાગ દ્વેષ મટે જા જનકો, સ્થિર થઈ ગયા છે ખરે ટાણે. રાગ દ્વેષ ખાર ખેદ કૂડ કપટ દગો પ્રપંચ, એ જો આપણા જીવનમાંથી નીકળી જાય તો જ આપણે સ્થિર થઈ શકીએ. બાકી સ્થિર થઈ શકાય એવી આ જગતમાં બીજી કોઈ જોગવાઈ નથી. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં રખડો, ગમે ત્યાં ભમો, તો થાક લઈને આવશું, આનંદ લઈને ક્યાંયથી આવશું નહીં. અને છેલ્લે થાક આપણે ઘેરે ઉતરે. તો આ સૌદે લોકમાં સ્થિર થવાનું ઠેકાણું આ સતનામ અને સંતો મહાપુરુષોનું ચરણ છે. ન્યા બધી પ્રકારનો થાકડો ઉતરે એમ છે, બધી ભય ભ્રમણા ન્યા ભાંગે એમ છે. એટલે રાગ દ્વેષ મટે જા જનકો, સ્થિર થઈ ગયા છે ખરે ટાણે. પછી સદગુરુ શાનમાં જે નર સમીજા, હે, એ ભટકે નહીં આ ભોર ખાણે. પછી એનું ભટકણ ક્યાં રહેતું? કારણ કે સંતો મહાપુરુષોએ જે શાન કરી એ શાનમાં સમજી ગયો અને એ શાનમાં એ સ્થિર થઈ ગયો. અને શાનમાં ન સમજાય તો એને કાંઈ ધોકા મારીને તો સમજાવાતું નથી કે સમજાવાય. પટે એને જ પોપટ કહેવાય, નો પટે એ બધા હુડા, બે હોય હેરખા બધા. હે, પટાવતા પટાવતા એ નો પટે ને રામનું નામ ન લઈએ તો એને હુડા કહેવાય. એટલે રવિ સાહેબે કહ્યું કે આ જગતમાં, આ સંસારમાં કગવા ઘણા, કોઈ કોઈ હંસ હમાર. કોક એવા હંસ છે જગતમાં કગવા ઘણા, કોઈ કોઈ હંસ હમાર. સદગુરુ શાનમાં સમજી ગયા ને ઉતારે ભૂપાર. જે સમજા ઈ જ આ હંસ ગતિને પ્રાપ્ત થયા અને હંસ ગતિને ઓળખી. એટલે રાગ દ્વેષ મટે જા જનકો, સ્થિર થઈ ગયા ખરે ટાણે. સદગુરુ શાનમાં જે સમજી ગયા એ ભટકે નહીં પછી ભવ ખાણે. વળી આ તો જગત છે ભાઈ, કોઈ નિંદે કોઈ વંદે જગતમાં, પણ સંત એ હૃદયમાં ન આણે. તમને કદાચ 5 પછી માણસો આવકાર આપે, માન મોટાઈ આપે તો પોરહાઈ ન જાતા. જો પોરહાઈ જાય આપણે તો કોક દી અફસોસ નો પણ ટાણું આવે. માન જોઈ છે એટલે જ અપમાન મળે. જો માન ન જોતો હોય આપણા જીવનમાંથી, માન નીકળી જાય તો અપમાન કોઈ દી મળે નહીં. આશા જગતમાં છે એટલે જ આપણે નિરાશા થઈ. પણ છોડી દે આશા, ખેલ નિરાશા, સમજ સમજ એ મન ભાઈ. કહા સે આયા કહા સે જાયગા, એ વાતને સમજી લે. બધી પ્રકારની આશા છોડીને આનંદમય જીવન બનાવવું હોય તો સંતોની વાણી પ્રમાણે જીવન બનાવો. સંતોએ શિખામણ આપી છે એ પ્રમાણે જીવન બનાવો. તો કોઈ વંદે કોઈ નિંદે જગતમાં, પણ સંત હૃદયમાં ન આણે. કારણ કે કાયા ને માયા એને જૂઠા માયના. પરબારું ભફ દઈને કાંઈ શરીર પાડી નાખવા જેવું નથી કે શરીર ખોટું છે, નકામું છે, નાખી દી લ્યો. હે, પરિપૂર્ણ પદ પામ્યા પછી હું તરત જ બીજે દિવસે મરી જવાઈશ કે દેહને છોડી દેવાય? કે હું તો ભાઈ પરિપૂર્ણ અને ટોચનો જ્ઞાની થઈ ગયો, હવે મારે ખાવું ન જોઈએ, પીવું ન જોઈએ, બોલવું ન જોઈએ, મારે આરામની પણ જરૂર નથી, મને થાક લાગે નહીં. દેહના જે ગુણધર્મ છે એ દેહને લાગુ પડે. દેહના ગુણધર્મ વધવું ઘટવું, પ્રગટ થવું ને અંતે નાશ થવું, જન્મ મરણને આધીન છે. એ તો આ દેહમાં બને. તમે જ્ઞાની હો તો ભૂખ લાગશે,
અને અજ્ઞાની હસ્યું તોય ભૂખ લાગે. એટલે એ યુગતીથી જે જીવન જીવતા શીખી ગયા એ આપણા જેવા જ હતા. આપણા ભેરા જ રહીને આ જગતમાં એ મોતીડાનો આહાર કરતા ગયા અને નિજ સ્વરૂપને નક્કી કરી લીધું. પણ અમુક તો વર્ષોના વર્ષો થઈ જાય તોય કાંઈ નક્કી જ નથી કર્યું જીવનમાં. તો નક્કી કરી લેવું કે આપણું મૂળ સ્વરૂપ શું છે ને આપણે કેવું જીવન જીવવું જોઈએ અને આપણે કે માર્ગે હાલ્યા છે. જે માર્ગે તમે હાલો એ માર્ગે જે વસ્તુ આવતી હોય એ વસ્તુ મળે. આપણે રસ્તો લીધો છે બીજો અને જવું છે મુંબઈ. એ રસ્તે કોઈથી મુંબઈ આવવાની જ નથી. ગમે એટલા વર્ષ આપણે પંથ કાપીએ તોય પણ એનો માર્ગ જાણી પીસાણીને જો આપણે હાલીએ તો એમાં ક્યારેક એમાં નિશાન આવે કે હવે એટલા કિલોમીટર રહ્યો ને એટલા કિલોમીટર તમે હાલ્યા. એમ સંતોના જ્યાં પગલાં પડ્યા છે જે માર્ગે ઋષિમુનિઓ હાલ્યા, 10 અવતાર હાલ્યા, દેવી દેવતાઓ હાલ્યા, સંતો મહાપુરુષો હાલ્યા, એ રસ્તે એના જે પગલાં પડ્યા છે ને એ રસ્તે જો હાલી તો આપણે પાર પડીએ. એટલે જ તોરલબાઈએ કહ્યું કે ચંદન રોપાવી કાશમાં ઢાળો, બીજ વધાવી તમે બારસ કાં બાળો. ખરેખર જો સંતને તમે સેવા હોય તો દિલમાં અવર ન ધારો અને અલખને તમે જીતી ગયા ક્રિયાથી કાં હારો. એની પરીક્ષા કરે નર પૂરા, જે આમાં હેમજા એ જ પાર ઉતરા. 4 જુગની આ એક જ બારી, એને સમજવામાં કોક જીતા ને ઘણા ગયા હારી. 4 જુગના પાઠ એની આ એક જ કનેરી. અને 4 જુગના જે સંતો જ્યોતિ સ્વરૂપે હતા એનું એની વર્ણન કર્યું કે તમે આ ચંદનના બગીચામાં જે બી સુગંધ આવે એવો તમને આ ભક્તિના માર્ગનો ભક્તિનો બગીચો તમને ઓળખાયો ને એ રસ્તે તમે હાલતા જાઓ તો એ રસ્તામાં તમારાથી કાંઈ સુધારો જો ન થાય તો કાંઈ નહીં, પણ એ રસ્તામાં એવડા કાચના બટકા નાખતા જાય તો પાછળ આવે એ બધા સંતો મહાપુરુષોના જિજ્ઞાસુના જીવ પગમાં લાગે તો એના પગ શિરાઈ જાય કે ન શિરાઈ જાય. અને તરત જ આપણને યાદ કરશે કે આજે આપણી આગળ ગયા ને એની આ રસ્તો બગાડ્યો અને એ આકાશના ટુકડામાં નાખતા ગયા. તો આપણી આગળના જે પ્રાચીન સંતો મહાપુરુષો હતા એની તો કેટલું પેલું કરી દીધું. હરિશ્ચંદ્રને ભગવાન મળ્યા તો તરત જ માગ્યું કે આવી કસોટી કોઈની કરતા નહીં, નગર માણસ સત્ય હારી જાય. તો હરિશ્ચંદ્રએ એ માગ્યું, શંગાળ સાઈએ એ માગ્યું, જલા બાબાએ એ માગ્યું, જેટલા જે જૂના સંતો હતા એ આપણા હારું માગ્યું કે આજની પાછળ જે આવે ને એ સત્યને હારી જાય તો એની પાછળ આપણે જ છે, બીજા છે કોઈ. તો આપણે સહી ત્યાં સુધી જ આ રસ્તો પસે નહીં હોય. આ તો આદિ અનાદિથી જુગના જુગથી એમને મહેલો આવે છે અને જે જિજ્ઞાસુ જીવ છે એ રસ્તે આવે જ છે. તો આ રસ્તામાં સુધારો ન થાય તો કઈ નહીં, પણ કર્મો રૂપી કાચના કટકા ન ઓરતા. આમાં કાંઈ કર્મનો બહુ વધારો ન કરતા. આવું જોઈને આમ હોય તો હાલે ને આમ હોય તો ન હાલે. આ તો સંતો મહાપુરુષોએ સેવા પૂજાને સાર આ 3ની બાદબાકી કરવા નથી કરી કે આપણા દેહનું અભિમાન બનાવવા માટે. એના ચરણ ધોવા, ચરણ ધોઈ ચરણામઠ લેવું, હાર દોરા કરવા, એને પગે લાગવું, નમન કરવું. એ કર્મ એ બાદ હું કરવા નથી કરતા કે જો એ બાદ કરે તો આપણા દિલને, આપણા જીવનને, આપણા મનની મોટાઈ જાય નથી. એટલે આપણા અભિમાનને ઓગાળવા માટે હું મોટો કઈ થોડો ને પગે લાગવા જાઉં, હું એને થોડો નમું, પણ એ હું ને કાઢી તું ને એમાં દાખલ કરી દે. એટલા માટે આ કર્મ રાખ્યું. હવે એથી વિશેષ કોઈ કર્મ આમાં નથી. પછી જે પાછું વિશેષ જે કર્મ છે એ પાછું અદ્રશ્ય છે, વિજ્ઞાન તબે છે. ગુપ્ત સમરણ છે, ગુપ્ત જ્ઞાન છે, ગુપ્ત ક્રિયા છે. અને એ પાછા સંતો આપને ઓળખાવે કે જો આ ગુપ્ત ભજન છે તારે કરવાનું, અમે એમ કહીએ
એમ જો ભજન નહીં કરીએ તો આપણને સદગુરુની કૃપા નહીં મળે, અને સદગુરુની કૃપા એ જ મોક્ષનું સાધન છે. સત્સંગ, સેવા અને સમરણ એ ત્રણ સાધન સ્વરૂપ નિષ્ઠા કરવા માટેના છે. એટલે નક્કી કરાવી દે તમને કે તમારું ઓરિજિનલ વાસ્તવિક સ્વરૂપ આ દેહ છે કે ચેતન છે. એ વિવેકથી આપણને સમજાવી દઈએ. પછી કૃપા મેળવવા માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જેને ધ્યાનની મૂર્તિ સદગુરુદેવ છે એનું ધ્યાન કોઈ દી ફગતું નથી. ધ્યાનમાં ઘણો આવે છે પણ ગુરુ મૂર્તિ ધ્યાનમાં નથી આવતી. ઘણીની સેવા કરે છે પણ ગુરુ ચરણની જો સેવા કરતો થઈ જાય તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ. એના ચરણની જે સેવા કરતા શીખી ગયા એને શીખવાડી દીધો કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, કે હવે આનો જાપ જપવા માંડ. આ ત્રણ સાધન ગુરુ કૃપા મેળવવાના છે. સત્સંગ, સેવા અને સમરણ એ ત્રણ સાધન સ્વરૂપ નિષ્ઠા કરવા માટેના છે. કારણ કે જેવી લડાઈ એવું હથિયાર જોઈએ ને. બરાબર, તવીથાની જરૂર પડે ત્યાં હાણસી ન હાલે, હાણસીની જરૂર પડે ત્યાં તવીથો ન હાલે. કે હાલે? આંખની જરૂર પડે ત્યાં જીભ નો હાલે, જીભની જરૂર પડે ત્યાં આંખ નો હાલે. જેનું જે કામ એનાથી જ એ કામ થાય, બીજાથી ન થાય. કીડીના પગમાં કાંટો લાગ્યો હોય, કોદારીને પાવડા કોઈશું લઈને જાય તો ન નીકળે. કારણ કે કીડી ઝીણી. વળી જે કીડી છે તો પછી નાનામાં નાની કીડી તેનો પગ કેવડો હોય, અને એ પગમાં કાંટો લાગ્યો એ કાંટો કેવડો હોય. એટલે એમાં તો ઝીણી નજરવાળો, જેના હાથમાં બિલકુલ ધુજારી ન હોય અને સ્થિરતા હોય, જીવનમાં જરાય ઉતાવળ ન હોય, તો આસ્તે આસ્તે કીડીના પગમાંથી કાંટો કાઢી નાખે અને ખટકો બંધ કરી દે. પણ કોદારી પાવડા લઈને જાય તો એમાં હાલે એવું કે હાલે. આધીનતાની જરૂર છે, ત્યાં મોટાઈ કામ નહીં આવે કે આવે. એટલે એના બધાના આપણે સાધન અને સ્વરૂપ ઓળખવા માટે આ સત્સંગ, સેવા અને સમરણ. જો સત્સંગ, સેવા અને સમરણ એ કોણ કરી શકે એ પાછું આપણે જાણવું પડે. કે સેવા કરી શકે શરીર, અને સત્સંગની જરૂર છે મનને, આ દેહની જરૂર નથી. મન જો સતનામની માળા હાથમાં લઈ લે અને સત્સંગમાં જો મન કોણું પડી જાય અને સ્થિર થઈ જાય તો સમરણ શ્વાસ ઉચ્છ્વાસ જ કરી શકે. પૈસા ન કરી શકે, શરીર ન કરી શકે, હાથ પગ ન કરી શકે. એના પ્રતિનિધિ એ શ્વાસ ઉચ્છ્વાસ છે. પણ શ્વાસ ઉચ્છ્વાસને યાદ કરી તો સમરણ યાદ આવે. અમુક તો શ્વાસ ઉચ્છ્વાસ 100 વર્ષ સુધી યાદ નથી આવતા, તો ભજન ક્યાંથી થાય? પણ એ બેને સ્થિર રાખનાર એ પરિબ્રહ્મ પરમાત્મા એના મૂળમાં બેઠા છે. એક શ્વાસ આજ હાલે, એક કાલ હાલે તો આપણી દિશા શું થાય? એમાં એક બહુ દોડતો હોય ને એક ધીરો હાલતો હોય તો હાલે, અને બે એકદમ દોડવા હાલતા હોય તો બોલવાનું જરૂરી. બે ધીમા પડી જાય તો પણ ન હાલે. પણ એને ગતિમાન રાખનાર, સમતોલપણે રાખનાર શબ્દરૂપી કૃષ્ણ છે, શબ્દરૂપી પરમાત્મા છે. એને પાન પણ કયા છે, શ્વાસ ઉચ્છ્વાસ પણ કયા છે, શિવ શક્તિ પણ કયા છે, અને સૂર્ય ચંદ્ર પણ કયા છે, ફાસ અંપાસની ગતિ પણ કઈ છે, અને દમ અને કદમ પણ કયા છે. એટલે રવિ સાહેબ એમ કહે છે કે કહે રવિરામ સુખ સંત ચરણમાં. આદિ અનાદિનું જો સુખ જોતું હોય તો એના ચરણમાં સ્થિર થઈ જાઓ, અને જે સ્થિર થઈ ગયા એ કેતા ગયા. પછી રહે શબ્દને તાણે વાણે, એના તાણા વાણામાં જે રીએ ધાણ પ્રતાપે સુઈજા અને બુઈજા
અને નુગરા તો વાદને વખાણે. ઈના એ રવિ સાહેબ પાછા બીજી વાણીમાં શું કહે છે? મને એવી એક વાત મળી છે, ઈ હું તમને વાત કરું. એક સખી સાંભળજો, કહું એક વાતડી. વળી આજ મેં અનુપમ લીધો, જેની ઉપમા આપી ન શકાય. એ એવો એક જ છે, એટલે એને અનુપમ કહ્યું. નકર તો કહી દે કે આ ભાઈ ઓલા ભાઈ ની અણહારનો છે. પણ પરિબ્રહ્મ પરમાત્મા જેવો એ એક જ છે, બીજો કોઈ નથી. એટલે એને અનુપમ કે આજ મેં અનુપમ દીઠો. સદગુરુએ મને જે શબ્દ ઓળખાયો, સંભળાવ્યો અને સુણતા લાગ્યો મને મીઠો. એવો મીઠો લાગ્યો કે એનું કોઈ વર્ણન કરવા જાય તો થઈ શકે એવું નથી. એટલે તરત જ એક બીજી વાત કરવાની હતી, એ ભૂલાઈ ગઈ, એટલે હું હવે કહી દઉં કે આવતી વખતે ગુરુ પૂર્ણિમા ભલે જ્યાં આપણે રાખી ત્યાં, અને જ્યાં ભગવાન આપણને રાખશે ત્યાં મળીને ગુરુ ગુણ ગાવું. તો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સુરકાવાળા વિનુભાઈનો હુકમ છે અને એનો ઓર્ડર છે કે આવતી ગુરુ પૂનમનો જે કાંઈ ખર્ચ થાય એ મારા નામની જાહેરાતી કરી દેજો. એટલે આવતી ગુરુ પૂનમ
નિમિત્તે જે કાંઈ થાય તે એ વિનુભાઈની છે. કોણ? સુરકાવાળા વિનુભાઈ એમાં ક્યાંક હતા તો એ સિવાયના 2-3 જણાના પડકારા તો છે, પણ એને થોડાક બ્રેક રાખ્યા કે તમે જાઓ. વળી જ્યારે જ્યારે એવો આપણને પરમાત્મા લાભ લેવા આપ દે ત્યારે લાભ લેવો. એટલે ગુરુ પૂનમ નિમિત્તે આપણે વચ્ચે થોડીક જે બોલાવી કે આવતી ગુરુ પૂનમ નો લાભ વિનુભાઈને લેવાનો છે અને વિનુભાઈને એ લાભ સદગુરુદેવ લેવા દઈએ એવી આપણે બધા ગુરુના ચરણમાં પ્રાર્થના કરીએ. બોલો સદગુરુદેવ. હવે મૂળ વાત ઉપર આવીએ કે સખી સાંભળજો કહું એક વાતડી, આજ મેં અનુપમ દીઠો. સદગુરુએ જે શબ્દ સુણાવ્યો અને સુણતા લાગ્યો મને. વળી સર્વે ભાંગી ગઈ મારી ભ્રમણા. બધી ભ્રમણા જો ભાંગવાનું ઠેકાણું હોય, બધી ઉપાધિનો જો વાહિદો વારવું હોય તો સંત ચરણ છે, સંત કૃપા છે, તો જ બધી આપણી ભ્રમણાઓ ટળે. આપણે નાના માણસ, આપણે અભણ માણસ, બલિહારી આ ત્રમક બાબાની એને શરણે ગયા, કાંઈ ખબર નહોતી પડતી અને કેવી એની કૃપા કરી એનો કાંઈ ખ્યાલ આવતો નથી. કેમ એની મહેરબાની કરી. હવે એક વખત અમે નવા ગામ પ્રોગ્રામમાં જતા હતા, ભાણવડથી હાલી, ત્યારે મોડા જઈ એટલે કાંઈ વાહન મળે નહીં, ત્યારે બાપાની આવ્યા હતા. હવે જે મેં વાત કરી હતી એ વ્યક્તિની અટાણે હાજરી નથી. મારી હારે રામજીભાઈ હતો, રામજી ભવન. અમે બે અહીંથી મોડા ગયા, પછી ભાણવડથી હાલ્યા જતા. તો હાલતા હાલતા મેં વાત કરી કે રામજી, આપણે આ માર્ગે હાલી અને આ પદને પામીએ અને આ માર્ગ આપણને મળે એવી આપણી કોઈ હેસિયત કરી? આપણે કોઈ એવી ખોજ કરી શકીએ એવા ખરા? કોઈને આપણે ભલામણ નથી કરી કે કાંઈ આવા સંતો મહાપુરુષો મળે તો અમને કહેજો. પણ પૂર્વની કમાઈ કાંઈક ગઈ છે તો આપણને આ લાભ મળ્યો. અને કઈ રીતે કેવી રીતે આપણને એની પાસ કર્યા એ આપણે કાંઈ સમજી શકતા નકર નપાસ થાય એમ જ છે. પણ સદાય મહાપુરુષોની દ્રષ્ટિ પારક દ્રષ્ટિ છે. એટલે એની દ્રષ્ટિમાં જે પરખાઈ ગયા, નિરખાઈ ગયા, નક્કી થઈ ગયા એ જેના અધિકારી બને. એટલે રવિ સાહેબ એમ કે છે કે સર્વે ભાંગી મારી ભ્રમણા. ક્યાં ભ્રમણા ભાંગી? કે સંત સદગુરુ ચરણમાં. અને વળી એ પરમાત્મ જોયા સરખો. પરમાત્માનું પ્રગટ સ્વરૂપ સંત છે. એટલે પરમાત્મ જોયા સરખો નેનું ભરીને મેં નાથને નિરખા. અને હવે મટી ગઈ મારી સર્વે તૃષ્ણા. હવે કોઈ તૃષ્ણા રહી. હવે તો એના હાલતા ચાલતા પરમાત્મા જ્યાં સુધી જીવવા દે ત્યાં સુધી કાલી ગલી વાણીમાં એના ગુણ ગાવા, જેવા આવડે તેવા. અને આપણે ગુણ ગાઈએ એટલા જ ગુણ નથી, એના ગુણનો કોઈ પાર નથી. કેટલાક આપણે ગુણ ગાઈએ તો મુઠ્ઠી શબ્દી કદાચ ગુણ ગાઈ, પણ શાસ્ત્રો, પુરાણો, વેદોએ બધે હરિગુણ ગાયા છે. પણ ગુણ ગાતા 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 અંતે હું કહ્યું કે નેતિ નેતિ નો ઈતિ નો ઈતિ. આઈનો છેડો નથી, આઈનો છેડો નથી. એના ગુણનો કોઈ પાર નથી. તો ક્યાં જોયા રવિ સાહેબે ને પોતાના જે અનુભવમાં આવ્યું એને કહેતા કે Very man,
અંજન એસો આંજીએ કે હરી હરી દર્શાય, હરી હરી તો દર્શાય ફિર આપ હર હો જાય. સદગુરુ ચરણનો ચરણામૃત લઈ અને જેની આંખમાં આંજુ એની ઝાંખ મટી ગઈ. એટલે રવિ સાહેબ કે મને સદગુરુ દેવે જે સતનામ સત વચન જે શબ્દ સુણાયો એનો અનુભવ કરતા એવો ખ્યાલ આવ્યો કે આકાશમાં જ્યાં દ્રષ્ટિ કરી તો જે શબ્દ છે એની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે, આકાશમાં. એટલે જ અખા ભગતે કહ્યું કે અખિલ